અને કરતી વેળાએ જ પોતાને તે ક્રિયાનો કરતા માને છે, અન્ય સમયે નહીં. એ કર્મ કરે, કર્મયોગ કરે ત્યાં સુધી પોતાને એમાં જોડેલો રાખે, પછી નહીં. કરી લીધું, પૂરું થઈ ગયું. જેમ કર્મયોગી વ્યાખ્યાનદાતા હોય અને લોકોમાં તેની બહુ પ્રતિષ્ઠા હોય, પરંતુ કદી વ્યાખ્યાન સાંભળવાનો સમય આવી જાય તો તે ગમે ત્યાં પણ બેસીને સુગમતાપૂર્વક વ્યાખ્યાન સાંભળી શકે છે. દરેકને સાંભળવા જોઈએ. નાનામાં નાના બાળકને પણ સાંભળવાની ક્ષમતા રાખવાની તાકાત હોવી જોઈએ. કારણ કંઈક ને કંઈક જેટલું માણસ ધ્યાનપૂર્વક સાંભળે ને એટલો જ ઉત્તર આપી શકે અને એટલું જ બોલી શકે. હવે સાંભળવામાં અત્યારે આપણે કેવું છે, જાવડ ભાવડ સાંભળી અને સાંભળવામાં આપણું બહુ ધ્યાન હોતું નથી. શાસ્ત્ર તો ત્યાં સુધી કીધું હતું કે અરે હું કેમ સાંભળતા નથી, બેરા થોડા છે એ કે અરે પણ તું પૂરું ધ્યાન દઈને સાંભળતો નથી. એને કીધું છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા, આ 5 વસ્તુ જયારે એમાં સાંભળવામાં જોડાય ને ત્યારે એ વસ્તુ અંદર ઉતરી જાય. નહીતર આ કાને આવીને આ કાને નીકળી જાય. એક ભાઈ અમારા ગામડામાં પેલા મુંબઈ થી આવતા ને, એટલે અહીંયા તો મુંબઈ એટલે અમેરિકા જેવું કહેવાતું. અમે નાના નાના હતા, 7-8 વર્ષના. અહીંયા એ મુંબઈ થી આવે ને એટલે માણસ જોવા જાય કે ફલાણા ભાઈ પાછા મુંબઈ જાય છે, એટલે પાછો મોટો થેલો લાવ્યા હોય, થેલો ભરે પાછું બધું અંદર. એટલે એ થેલો ભરતા હતા. તે બાજુવાળા બેન આવ્યા કે અમારી દીકરી ત્યાં છે કે મુંબઈમાં, તો તમે સમાચાર આપજો ને, ઓલો થેલામાં ગોઠવતો જાય. આ સારું કે તમે કહી દેજો ને કે મારી દીકરીને આ છે તે છે, આવું કહી દેજો, તેવું કહી દો. બોલો કે સારું 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 બોલે જાય. તો 10 મિનિટ સુધી એની થેલો ભર્યો, 10 મિનિટ સુધી બેન બોલ્યા ઉભા. પછી બેનને ખબર પડી કે આ સાંભળવામાં ધ્યાન દેતો નથી. એ કે અમારે છોકરીને મુંબઈમાં બહુ પાણીની તકલીફ છે, તે કૂવો બાંધી દઉં, લેતા જાઉં. સારું બાંધી દે. એટલે ઓલા બેન સમજી ગયા કે આનું સાંભળવામાં ધ્યાન નથી, ખાલી ડોકું જ હલાવે. આ બધું તૈયાર થઈ ગયું, પટો બાંધીને ચેન બંધ કરીને કીધું હવે બોલો શું કેતા હતા કે તે અટાણ સુધી હું ભેં આગળ ભાગવત વાંચું. એ પછી બેને કીધું જ્યાં સુધી બોલો આમ ડોકું હલાવતો તો, સાંભળતો તો, હયા પાડતો તો, પણ અંદર ઉતરતું. આપણે એવું ન કરીએ, ધ્યાન રાખજો. હા, કે ઘેરે દૂધ મેલીને આયા છે ને ઉભરાઈ જાય તો બહુ ધ્યાન દે હે કે નહીં. આપણે ત્યાં હોય અને બેઠા અહીં હોય, એ પણ ધ્યાન રાખવાનું. અહીંથી છૂટ્યા પછી શાકભાજી લેવા જવાનું છે ને મોડું થઈ જાય, એ નહીં વિચારવાનું. નહીં તો પાછું સાંભળવાનું ધ્યાન ન રહે. હા, લોટ ફાંકવાનો અને ગાવાનું બે મેળ બે હે ખરો. એટલે સાંભળવાનો મહત્વનો મુદ્દો છે. અમે સાંભળીએ છીએ, નહીં સાંભળીએ તો મશીન નાખશું. એટલે મશીન એ અવાજ આવે પણ મનમાં ઉતરતું નથી. સાંભળવાની ક્રિયા જ્યાં સુધી, એટલે શ્રવણમ, નવધા ભક્તિનું પહેલું જ પગથિયું શ્રવણમ. કીર્તનમ, કીર્તનમના 2 અર્થ થાય છે. સાંભળેલું કહેવા જવું, વાંચેલું કહેવાનું. અને આપણે ભગવાનના સંગીત સાથેનું ભજન ગાઈએ ને, ધૂન બોલીએ ને, એ પણ કીર્તનમ. એટલે કીર્તનમ, અર્ચનમ, વંદનમ, પાદ સેવનમ. આપણે હાલીને જઈએ છીએ ને, એમાં જો ભક્તિ ભળે ને અને એમાં ભગવાનનો વિચાર ભળે ને, તો એ પાદ સેવનમ. ભગવાન તારા માટે આ પગ ઘસાય છે, ખાલી એના પગ પૂજવા એટલું જ નહીં, આ પગ પ્રભુના કામે વપરાવા જોઈએ. આપણા હાટો તો રોજ વપરાય, પણ ભગવાનના કામે વપરાય. આપણે મંદિરે આવીએ છીએ ને ચાલીને, એ પણ પાદ સેવનમ. કારણ કે એ પગ કેના માટે હાલે છે? પ્રભુ તારા માટે. એટલે એ પાદ સેવનમ નવધા ભક્તિમાં આવે છે. હનુમાનજી એ તો બહુ મહત્વની દાસ્યમ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ હોય તો હનુમાનજી. અને સખ્યમ નવધા ભક્તિની અંદર મિત્ર તરીકેની ભક્તિ હોય તો અર્જુન, સખા. અને પછી આત્મનિવેદનમ, આત્મા અને પરમાત્મા એક થઈ જાય, 9મી ભક્તિ. બહુ મહત્વનો છે. એક એક પોઈન્ટ સમજાયો. સબરીએ પણ નવધા ભક્તિ કહી, ભાગવતમાં પણ નવધા ભક્તિ આવે છે, આપણને સમજણ પડતી નથી. અને એટલે જ કીધું છે કે મન હંમેશા સાંભળવામાં હોવું જોઈએ. હા, મને તો એક ભાઈ માળા ફેરવતા હતા, હાથમાં લઈને બધે ફરતા જ હોય, માળા ફેરવતા. મેં કીધું ક્યાં જાવ તો? ભાગવત સાંભળવા. ભાગવત સાંભળતા સાંભળતા, કથા સાંભળતા સાંભળતા માળા ફેરવે. મેં કીધું કથા સાંભળો? તો કે હા. હું કહું માળા ફેરવો? તો કે હું 2 જગ્યાએ મન છે, 2 માંથી એક જગ્યાએ તો હોય. માળા ફેરવીએ તો માળામાં મન ન હોય તો સાંભળવામાં ધ્યાન હોય, અને સાંભળવામાં ધ્યાન ન હોય તો માળામાં ધ્યાન હોય.
બે માંથી એક જગ્યાએ રહે, બે જગ્યાએ રહે નહીં. કારણ કે બે દૂધમાં ને દહીંમાં પગ ન રખાય. આપણે ગુજરાતીઓ તો બહુ તત્વજ્ઞાન કહીએ છીએ. આને તો દૂધમાંય પગ રાખવો છે ને દહીંમાંય પગ રાખવો. ભાઈ એ દહીં ફાટી દહીં દહીં નહીં રહે અને દૂધ દૂધ નહીં રહે, ફાટી જાય બે. એટલે એક બે નાવમાં કદી સવારી થાય નહીં. ભગવાનની ભક્તિમાં પહેલું શ્રવણમ, ધ્યાનપૂર્વક સાંભળેલું હોય છે ને તો 100% વસ્તુ આપણે બીજાને કહી શકીશું. આ મારે વારે વારે એક ને એક દ્રષ્ટાંત 2-3 મહિને પાછું લાવીને કહેવા પડે ને, એનો અર્થ જ આ કે હામાવાળા એમ કે અમને યાદ નથી રહેતો. અરે યાદ છે જ, અંદર પડ્યું જ છે, પણ હું લ્યો ને બહાર કાઢું. એટલે ઘણી વખત હું તાણીને પાછું બહાર કાઢું. હા, અને જેવું હું દ્રષ્ટાંત લાવું ને એટલે મોઢા ઉપર તેજ આવે, સમજી જવાનું કે યાદ આવી ગયું. અંદર તો પડ્યું જ છે, આપણામાં પડ્યું જ છે, પણ આપણે જીભ સુધી લાવી શકતા નથી. અને એની કૃપા થાય ને અંતકાળે તો આવવાનું જ છે. ગર્ભોપનિષદમાં લખ્યું છે કે આખી જિંદગી જે કર્યું હોય છે ને એ છેલ્લે છેલ્લે તમારા મૃત્યુ પહેલા તમને બધું યાદ આવશે. અને એ ત્યારે આંખો બંધ હોય કે ખુલ્લી હોય, પણ બાપાને આંચકા આવતા હોય ને તે માની લેવાનું કે ગર્ભોપનિષદમાં લખ્યું છે કે આખી જિંદગીમાં જેટલું જેટલું આવેલું અને ઝટકા આવે તે માનવાનું કે આ બાપાને એ સમયે દુઃખ પડ્યું, એનો ઝટકો મન ઉપર પડે. એટલે કીધું છે કે જતી વખતે આખી રીલ હાલતી હોય મનમાં, કે આખી જિંદગી જ્યારથી સમજણા થયા ને જ્યાં મૃત્યુ સુધી પહોંચ્યા બધું ત્યાં દેખાય. એટલે તો આપણે કહી દીધું ચિત્રગુપ્ત ને ચોપડે બધું જ લખેલું. હવે ચિત્રગુપ્ત ગુજરાતી શબ્દ છે, સંસ્કૃતમાં શું કીધું છે? ગુપ્ત ચિત્ર. હવે ગુપ્ત ચિત્ર એનું ગુજરાતી શું કરીએ? ચિત્રગુપ્ત. ઊંધું કરી નાખ્યું તો ચિત્રગુપ્ત. હવે ગુપ્ત ચિત્ર ક્યાં છે? અહીંયા. જે આખી જિંદગી કર્યું ને બધું આપણને તો અહીંયા પડ્યું જ છે, બીજું કોઈ જાણતો નથી. માં જાણે બાપ ને મન જાણે પાપ, બીજું કોઈ જાણતું નથી. એ ગુપ્ત ચિત્ર આખર સમયમાં ચિત્રગુપ્ત નો ચોપડામાં આખું રિવાઇન્ડ થતું હોય. હા, ફોરવર્ડ કહીએ ને આપણે, રિવર્સ કહીએ ને ફોરવર્ડ કહીએ. હા, ઇંગ્લિશમાં કહીએ ને પાછું લઈએ. એટલે પાછા ક્યાં વયા ગયા હોય અટાણી લો, અત્યારે પાછું લેવું હોય તો આપણે લઈએ. આંખો બંધ કરીને આપણે 100 વર્ષના હતા ને ભાગોળે ગીલી દંડો રમતા હતા ને એ યાદ કરો લ્યો. આવે દ્રશ્ય કે ન આવે? તો એવું દ્રશ્ય અંદર હાલતું હોય. એટલે અંતકાળે બાપાને ઠોહા મારીએ ને કે રામ નામ લ્યો, રામ નામ લ્યો. હું રહે કપાળ લે હે હજી તો બધું હાલે, એ પ્રિન્ટ આવતી હોય. અને એટલે જ ગર્ભોપનિષદમાં કીધું છે કે આત્મા અહીંથી જાય છે ત્યારે વાયુર ગંધાની નિવાસયત શરીરમ યદવાપનોતિ. હમણાં જ આપણે 15મા અધ્યાયનો 8મો શ્લોક બોલ્યા. 8મા શ્લોકમાં કીધું કે વાયુ અહીંથી પસાર થાય છે તો દુર્ગંધ અને સુગંધ સાથે લઈને જાય છે. એમ આ શરીરમાંથી, આ દેહમાંથી આત્મા જયારે જાય છે ત્યારે સત્કર્મ અને દુષ્કર્મ સાથે લઈને જાય. 15મો અધ્યાય આપણને આખું સમજાવી દે. અને એટલે જ અહીંયા કીધું છે કે અન્ય સમયે નહીં, જેમ કર્મયોગી વ્યાખ્યાનદાતા હોય અને લોકોમાં તેની બહુ પ્રતિષ્ઠા હોય. ગમે ત્યાં જઈએ ને પણ ક્યાંય પણ કથા હાલતી હોય ને તો પણ સાંભળવા બેસી જવું જોઈએ. ભલે પછી 80 વર્ષના હોય ને સામો 20 વર્ષનો કથા વાંચતો હોય તો પણ ભગવાનની વાત હાલે તો એને મોટાઈ રખાય નહીં, સાંભળવું જ જોઈએ. અને એટલે તે સમયે તેને નથી આદરની આવશ્યકતા હોતી કે નથી ઊંચા આસનની. કેમ કે ત્યારે તે પોતાને શ્રોતા માનતો હોય અને શ્રોતા થયા વિના વક્તા બની જ નથી શકાય. કારણ કે શ્રોતા થવા માટે થઈ અને પહેલા અહમ નેવે મૂકવો પડે. અહમ જ્યાં સુધી હોય ત્યાં સુધી શ્રોતા બની શકાતું. અરે વિદ્યા આવતી જ નથી. આજે શિષ્ય ગુરુ જયારે શીખડાવે ત્યારે શિષ્ય નીચે બેઠો હોય. અમારે કાઠિયાવાડમાં એક રાજા હતા ને, એને અંગ્રેજોનું રાજ હાલતું હતું. એટલે અંગ્રેજોની મિટિંગમાં જવું હોય ને એટલે એને અંગ્રેજી શીખવાનું કહ્યું. એટલે એની એક શિક્ષક રાખ્યો. એટલે શિક્ષક એને ભણાવે કે અંગ્રેજી શીખી જાઉં તો મારે કે અંગ્રેજોમાં મિટિંગમાં જવું હોય તો મને સમજાય ને અને બોલી શકાય. એટલે શિક્ષક રાખ્યો અને એ ત્યાં ઘેરે ભણાવવા જાય મેલું. તો 6 મહિના સુધી એબીસીડી ન આવે રાજાને. એટલે એને કીધું કે મને એબીસીડી કેમ નથી આવડી? કે 6 મહિનામાં તમે મને શીખડાવ્યું નથી. કે હું શીખડાવું? તમારે શીખવાનું છે. તો કેમ નથી આવતું? તો કે શાસ્ત્રનો નિયમ છે કે ગુરુનું પદ ઊંચું હોય ને શિષ્યનું પદ નીચું હોય. તમે રાજા છો, સિંહાસને બેઠા છો, હું હેઠળ
બેઠો બેઠો ભણાવું છું, તમને કોઈ દી આ આવે નહીં. તો કે મારું સ્થાન ત્યાં હોય, તમારું સ્થાન અહીંયા હોય તો થાય. અને જયારે રાજાએ સ્વીકાર કર્યો અને પછી સિંહાસન ઉપર ગુરુને શિક્ષકને બેહાડ્યા અને પોતે હેઠા બેઠા 6 મહિનામાં અંગ્રેજી શીખી ગયા. એ ક્યારે થાય? કારણ કે આપણામાં જે અહમ છે એ શીખવા દેતો નથી. પણ અહીંયા એવું નથી હો. આ હિન્દીમાં તો આને ચોકી કીએ. અને ચોકી ઉપર બેહેન શું કહેવાય? ચોકીદાર. હા, તો ભૂમિ ઉપર બેહેન શું કહેવાય? ભૂમિદાર કહેવાય ને. જમીનદાર. જમીન ઉપર બેઠો જમીનદાર. અને આ જમીનદાર ની સામે ચોકીદાર ઉભો, જાગતે રહો કે નો કે? આપણે જમાદાર રાખીએ સોસાયટીમાં તો એને કહેવાય જાગતે રહો. અને ચોરી થાય શું કે તમે નો જાગ્યામાં હું કરું? એટલે એ ધ્યાન રાખવાનું. ચોકીદાર તો બોલે છે પણ સામે જમીનદારે ધ્યાન રાખવું જોઈએ. એટલે સાંભળવાનું બહુ મહત્વ છે. ઊંચા આસનની, કેમ કે ત્યારે તે પોતાને શ્રોતા માનતો હોય છે, વ્યાખ્યાન દાતા નહીં. કદીક વ્યાખ્યાન દીધા પછી તેને કોઈ ઓરડો સાફ કરવાનું કામ પ્રાપ્ત થઈ જાય તો તે એ કામને તેવી જ રીતે તત્પરતાથી કરે છે કે જેવી તત્પરતાથી તે વ્યાખ્યાન આપવાનું કાર્ય કરે છે. હંમેશા યાદ રાખવાનું, હું મોટો છું એ મગજમાં ઘૂસી જાય તેથી બધાથી નાનો એ થઈ જાય. આપણે ત્યાં તો સાખી કઈ છે, ઊંચા ઊંચા તો સબ ચલે નીચા ચલે ને કોઈ એક બાર જો નીચા ચલે તો સબસે ઊંચા હોય. વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એમાં બીજી મહત્વ રહેતું નથી. હકીકતમાં જોવા જઈએ ને તો દુર્યોધન આ ગુરુની સામે જ બેસતો હતો આગળની લાઈનમાં, અને અર્જુનને પાછળ છેલ્લે જૂતા હાંસવા બેહાડતા. છતાં ધનુર્ધારીમાં પહેલો નંબર અર્જુન હતો, દુર્યોધન નહીં. એક જ ગુરુના બંને શિષ્ય, એકમાં અક્કલ ના આવી ને એકને દુનિયામાં કોઈ પહોંચી ન શકે એવો થયો. ક્યારે થાય? કારણ કે એનું સાંભળવામાં ધ્યાન હતું, દૂર બેઠો હતો તો પણ તેના મનમાં થોડો પણ એવો ભાવ નથી આવતો કે આટલો મોટો વ્યાખ્યાનદાતા થઈને હું આ ઓરડાની સફાઈનું તુચ્છ કામ કેવી રીતે કરશે. આવો અહમ હોવો જોઈએ નહીં. અને લોકો શું કહે છે, મારી આબરૂ ધૂળમાં મળી જશે. આજે શું છે, લોકો શું કહે ને એમાં આપણે ડખે ચડીએ છીએ. લોકો શું કહે? અરે લોકો તો આમે કહે ને આમે કહે, ભર બજારે હાથી હાયલો જાય, ઈશ્વાન ભસે હાથીને શું થાય? મીરાબાઈ કહ્યું. એટલે લોકો શું કહે છે એને આપણે કહી શકીએ નહીં. ઘરવાળી કે આજે બ્લુ બુશર્ટ પહેરજો, બહાર નીકળે તો સફેદ પહેરવો જોઈએ, આગળ જાય તો કે પીળો પહેરવો જોઈએ. હવે એ કે બુશર્ટ બદલા કરે તો હાથ પડી જાય, કોઈ દી ઠેકાણું પડે ખરું? એટલે આપણને પસંદ પડે એ આપણે પહેરાય અને આપણને યોગ્ય લાગે તે કરાય. આ પેલું ધ્યાન રાખવાનું. નહીં તો ઘણા મેણા મારવા વાળા હોય, આ મોટા ભગતણા હાયલા ટાઈમ થયો નથી કે, એટલે એને થવું નથી આપણા જેવું, અને આપણને આગળ જવા દેવા નથી. આ તકલીફ પાછી ત્યાં છે હો. એને ઈર્ષા છે નહીં છે, અમે એવા થઈ શકતા નથી અને અમે ત્યાં જઈ શકતા નથી, તો આ છે નો જાય એને પાછું રોકી દઈએ. હા, તું જાય મને પસંદ નથી કારણ કે હું તારા જેવો થઈ શકતો નથી. પણ ભાઈ લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. શીરો ને સુગંધ આવી, નાકે ખાઈ લીધું. હા, નાકે ખાઈ લીધું. આનું મન